નિધિ, આપણે બંને આટલા ટાઈમથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો હવે તને એવું નથી લાગતું કે આપણે લગ્ન કરી લેવા જોઈએ? હું તો લગ્ન કરવા માટે તૈયાર જ છું, પણ મારા પપ્પાએ કીધી હતી એ પ્રમાણે એમની શરત પૂરી કરી દે એટલે કરી લઈએ આપણે લગ્ન. નિધિ, તું તો જાણે જ છે ને મારી પરિસ્થિતિ. જો હું રાત દિવસ એક કરીને 24 કલાક પણ નોકરી કરીશ ને તોય મને નથી લાગતું કે મારા જોડે 5 લાખ ભેગા થાય. પ્લીઝ યાર, તું તારા પપ્પાને સમજાય ને. જો મારા પપ્પા માને એવા હોત ને તો હું ક્યારની તારા ઘરે આવતી રહી હોત, પણ એમને એકના બે થાય એવા છે જ નહીં. એટલે તું કંઈ પણ કર, જો આ ગામ છોડીને શહેરમાં જવું પડે ને તોય જતો રહે, પણ 5 લાખ રૂપિયા ભેગા કર. ઓકે? સાલું, આજકાલ પ્રેમની કોઈ કિંમત રહી જ નથી. બસ બધાને પૈસાથી જ પ્રેમ છે, કોઈનામાં લાગણી નામનું કંઈ છે જ નહીં. જો આ ગામ છોડીને શહેરમાં જવું પડે ને તોય જતો રહે. હે ભગવાન, આ શું થઈ ગયું? આને ફટાફટ દવાખાને લઈ જવો પડશે. સાંભળો, તમારો પેશન્ટ ખતરાથી બહાર છે, પણ દુઃખની વાત એ છે કે કોમામાં જતો રહ્યો છે. ડૉક્ટર સાહેબ, કેટલા વર્ષો થઈ ગયા, કેમ હજુ સુધી આને કંઈ યાદ નથી આવતું? સાંભળો, આને એક નહીં 2 ઝાટકા વાગ્યા છે મગજમાં, એટલે યાદાશત પાછી આવી બહુ મુશ્કેલ છે. તો શું આનો બીજો કોઈ રસ્તો નથી? છે, એક જ રસ્તો છે. આ જ્યાં પહેલાં રહેતો હતો આને ત્યાં લઈ જાઓ. ત્યાં જઈને શાયદ આ એવી વસ્તુ જોવે કે આની ફેવરેટ હોય, તો એને જોઈને કદાચ આની યાદાશત પાછી આવી જાય. હા, ડૉક્ટર સાહેબનો આ આઈડિયા સારો છે. હવે તો એ જ કરવું પડશે. જે ગામની બહાર આ મને મળ્યો હતો, હવે તો આને એ જ ગામમાં લઈ જવો પડશે. જૂનો મારો પ્યાર યાદ આયો. હો એનો ચહેરો જોએ વીતી ગયો જમાનો, એનો ચહેરો જોએ વીતી ગયો જમાનો. જૂનો મારો પ્યાર યાદ આયો. મળતા અને વાતો કરતા અમે, રોજ મળતા અને વાતો કરતા અમે. એ રસ્તા ઉપર હું આયો, ભૂલેલો પ્યાર યાદ આયો. હો જૂનો મારો પ્યાર યાદ આયો.
હાથમાં ટિફિન લઈને ખેતરમાં આવતી, વાલરે કરીને એના હાથે ખવડાવતી. હો એનાથી વધારે ધ્યાન મારું રાખતી, સાચું કહું તો ગોડી મને પ્રેમ બહુ કરતી. હો હતી છેલ્લી મુલાકાત જ્યાં થયેલી છેલ્લી વાત, હતી છેલ્લી મુલાકાત જ્યાં થયેલી છેલ્લી વાત, એસે તરના સે જે હું આયો, ભૂલેલો પ્યાર યાદ આયો. હો હાચો મારો પ્યાર યાદ આયો. હો ચહેરો એનો જોએ વીતી ગયા વર્ષો, ફરી મળવાની લાગી દિલને મારા તરસો. હો મોઢું રે બતાવો વાલી વાર ના કરશો, આવી જાઓ ને હોમાં ગોડી મારાથી ના ડરશો. ત્યાં જ ઊભી રહેજે દીકરી, હજુ પણ આની હાલત એવી જ લાગે છે. સાંભળે, જો તું 5 લાખ લઈને આવ્યો હોય તો જ આગળ વધજે, નહીં તો જેવો આવ્યો એવો જ પાછો જતો રહેજે. પપ્પા તમે કેમ આની સાથે આવો જુલમ કરો છો? મારે પૈસાની નહીં, પ્રકાશના પ્રેમની જરૂર છે. પણ મારે તો પૈસા જ જોઈએ. જો આની જોડે 5 લાખ હશે તો જ તારા લગ્ન આની સાથે થશે, નહીં તો નહીં. અચ્છા, હવે મને સમજાયું કે આખી વાત શું છે. આ બંનેની પ્રેમ કહાની પૈસા પર અટકી છે. મને માફ કરજે મારા ભાઈ, મારા કારણે તે ઘણી તકલીફો વેઠી છે, પણ હવે એ મારી ભૂલ હું સુધારી લઈશ. આલો વડીલ, પૂરા 5 લાખનો ચેક છે. હવે તો કરાવશો ને આ બંનેના લગ્ન? હા, હવે મને કંઈ વાંધો નથી. હવે તમે બંને એકબીજાને મળી શકો છો. હો મારા હાથમાં એનું નામ, એના હાથમાં મારું નામ, મારા હાથમાં એનું નામ, એના હાથમાં મારું નામ, એ નામ માય મારી જૂની યાદો, તારો મારો જૂનો છે નાતો. હો તારો આશિક નથી બદલા